શંકા ન કર, શ્રદ્ધા રાખ. કેમ કે શંકાઓનો કોઈ અંત નથી. અને જે શંકાશીલ વ્યક્તિ છે એના જીવનમાં શાંતિનો ઉદય ક્યારેય નથી. અને શંકા એ બીજા ઉપર જ હોય એમ નહીં, જેને પોતાની જાત ઉપર શંકા હોય ને એ સૌથી વધારે શાંત. પોતાના ઉપરનો વિશ્વાસ, પોતાના ઉપરની શ્રદ્ધા પણ માણસને જીવનમાં અતિ જરૂરી. શું પોતાના પર ભરોસો કરો? ઘણા તો એટલા કોન્ફિડન્ટ હોય કે મને તો ભગવાન મળે જ નહીં, મારા ઉપર તો કૃપા થાય જ નહીં, અમે તો દોષોથી ભરેલા, અમે તો પાપથી ભરેલા. તો મહાપ્રભુજીની સામે જઈને આવું કહેશો ને તો મહાપ્રભુજી તમને કહેશે કે સુર હોય કાહે કી ગયા. જેમ સુરદાસજીને કહ્યું, સુર થઈને કેમ રડે? કશું ભગવત લીલા ગા, પ્રભુ પર શ્રદ્ધા રાખ, પ્રભુના ગુણગાન કર, તો ગુણોનો વિકાસ થાય. દોષો ગાવાથી ઘણીવાર દોષો દ્રઢ થઈ જાય. માણસ પોતાના દોષોને ઘણીવાર દ્રઢ કરી લે ને પછી એને અફસોસ પણ ન થાય. કોઈ બહુ ક્રોધી હોય ને બધા એને કહે કે આનો સ્વભાવ બહુ ખરાબ, આનો સ્વભાવ બહુ ખરાબ. પછી એને બહુ વાર સાંભળી લીધું ને પછી ગુસ્સો કરે ને પછી પશ્ચાતાપ એ ના થાય, કારણ કે એને થાય કે મારો તો સ્વભાવ ખરાબ જ છે, તમને ખબર જ તો છે. પછી ક્રોધ કરવાનો અફસોસ એ ના થાય, કારણ કે એને સ્વીકારી લીધું. અને એટલા માટે સંશય આત્મા વિનશ્યતિ, શંકાશીલ વ્યક્તિનો નાશ થાય. ભરોસો રાખ, દ્રઢઈને ચરણન કેરો ભરોસો. આ ભરોસો માણસને તારે છે. તમારી શ્રદ્ધા, તમારો ભરોસો એક દિવસ ચોક્કસ ઠાકોરજીને તમારી પાસે ખેંચીને લઈ આવશે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. હવે નિર્ધનો પણ ધનવા, કારણ એની ભક્તિની ડોરથી બંધાઈ પરમાત્મા વૈકુંઠ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને આનંદ કરતો રહે છે. એ આવશે. તમારી અવ્યવસ્થાના જ એક વસ્તુ યાદ રાખો, તમારી ભક્તિ કરવાની અસમર્થતા એ તમારી કૃપા માટેની અયોગ્યતા નથી. શબ્દોને થોડું ધ્યાન આપો. ઘણીવાર ભક્તિના સાધનો કરવામાં આપણે અસમર્થ હોઈએ. કોઈ સુંદર કીર્તનકાર જેવું આપણે ગાઈ ન શકતા હોઈએ, કોઈના જેવા સારા શૃંગાર આપણને બનાવતા કે ધરતા ના આવડતું હોય, કોઈના જેવા શ્લોકો બોલતા ના આવડતું હોય. આપણે ઘણીવાર ભક્તિના સાધનો કરવામાં અસમર્થ હોઈએ. ઘણીવાર એટલા બધા વ્યસ્ત હોઈએ કે બહુ સમય પણ ન હોય. તો શું એવું છે કે વધારે ટાઈમ જે ભગવાનને આપે એના પર વધારે કૃપા થાય? જે સમય વધારે આપે, જે સમય વધારે આપે એ મોટો ભક્ત નહીં, જે જીવનમાં મહત્વ વધારે ભગવાનને આપે એ મોટો ભક્ત છે. નહીં તો 84-252 માં ઘણા એવા વૈષ્ણવ હતા જે મજૂરી કરતા, કામ કરતા, 24 કલાક કામ કરતા, એને સેવા કરવાનો સમય ન રહેતો, છતાંય એમના નામ 84-252 માં છે. ઘણીવાર સાધનોમાં આપણે અસમર્થ હોઈએ છીએ. બીજા જેવું ગાતા ના, શ્લોક બોલતા ના આવડે, પાઠ કરતા ના આવડે, સામગ્રી એવી સારી બનાવતા ના આવડતી હોય, અસમર્થ છો, પણ કૃપા માટે અયોગ્ય નથી તમે. ઠાકોરજી કહે તું જેવું બનાવે છે ને મને તો એવું જ ભાવે છે, તું જેવું ગાય છે ને મને તો એવું જ ગમે છે. જો ને આપણે ત્યાં રૂપા પોરિયાનો ને પ્રસંગ આવે છે ને, એવું બેસુરું ગાય, એવું બેસુરું ગાય. અને ચોકીદારી કરે ઠાકોરજીની, રોજ ફરે મંદિરની બહાર અને પાછા આખો દિવસ પેલા અષ્ટસખાના કીર્તનો સાંભળ્યા હોય ને જોર જોરથી ગાય, પણ એવું બેસુરું. એટલે ગોવિંદ સ્વામી ખીજાયા ને કહ્યું, અરે આવું બેસુરું ગવાતું હશે, હવેથી ગાતો નહીં ઠાકોરજી આગળ. તો એ દિવસે ગાયું નહીં રાતના. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા માટે આવ્યા અને નવનીત લાલના નેત્રો લાલ લાલ દેખાયા. કહ્યું કે બાબા આપ પોડ્યા નથી, આપના નેત્રો આવા લાલ કેમ છે? કહ્યું કે આખી રાત મને નીંદ ના આવી. કેમ? આ રૂપાપુરિયાએ ગાયું નહીં ને એટલા માટે. ગુસાઈજીએ પૂછ્યું કે કેમ ગાયું નહીં? કે મને ગોવિંદ સ્વામી ના પડી કે તું બહુ બેસુરું ગાય છે એટલે મેં ગાયું નહીં. ઠાકોરજીને આવીને ગુસાઈજીએ કહ્યું કે એ બહુ બેસુરું ગાય છે એટલે ના પડી એટલે ગાયું નહીં. ત્યારે ઠાકોરજીએ કહ્યું, અચ્છા એ ગાતો તો, હું તો એને વાર્તા સમજીને સાંભળતો હતો. મને એમ થાય કે મને કહાની કે છે અને સાંભળતા સાંભળતા મને નીંદ આવી જાય. આપણા ઠાકોરજી, આપણા પુરુષની પુરુષોત્તમ તો આવા છે. અને એટલા માટે ભક્તિ કરવા, ભક્તિના સાધનોમાં તમે અસમર્થ હો, પણ એનાથી એ સાબિત નથી થતું કે તમે કૃપા માટે અયોગ્ય થઈ ગયા છો.
એનાથી અપાત્ર થયા છે એવું ન માનવું. એ ભરતવંશી, તું તારા સંશયને વિવેક રૂપી તલવારથી છેદી નાખ અને આ કર્મયોગમાં સ્થિત થઈ જા, ઉભો થા અને યુદ્ધ માટે કટિબદ્ધ થા. ભક્ત પાસે એક જ તલવાર છે અને એ છે વિવેકની તલવાર. અને વિવેકની તલવારથી સંશયને છેદ. જો મહાપ્રભુજીનો એક ગ્રંથ છે વિવેક ધૈર્યાશ. વિવેક શબ્દ આપણે પ્રાય વ્યવહારના વિવેકને વિવેક માનતા હોય કે જે વ્યવહારમાં કુશળ હોય એને વિવેકી કહીએ. કે કોઈ જાય તો કે આવો બેસો, બોલવાનો વિવેક, આનો વિવેક. મહાપ્રભુજીએ જે વિવેક ધૈર્યમાં વિવેક બતાવ્યા છે એ કેવલ વ્યવહારના વિવેક નથી, એ ભાવના વિવેક છે, એ શ્રદ્ધાના વિવેક છે, એ સમજણના વિવેક છે, એ ભક્તના વિવેક છે. કે ભક્ત જીવન તમારે જીવવું છે, એક વૈષ્ણવી જીવન જીવવું છે, તો તમારા જીવનમાં સમજણનો વિવેક કેવો હોવો જોઈએ? કેવા પ્રકારના વિવેકથી તમારે વિચારવું? આ મનનો વિવેક, વિચારનો વિવેક આપે. જો ઘટનાઓ સારી અને ખરાબ દરેકના જીવનમાં ઘટતી હોય, પણ એ ઘટનાઓનું મૂલ્યાંકન એક સાધારણ વ્યક્તિ અને એક વૈષ્ણવ આ બંને જુદી રીતે કરતા હોય. બંને જુદી રીતે કરે. એ બે જણ ગાડીમાં જતા હતા અને ગાડી ભટકાઈ, અને ગાડી ભટકાઈ એટલે કે જો ભગવાને મારી જોડે જ આવું કર્યું, અને બીજાએ એમ કહ્યું ઠાકોરજી આટલામાં આપણને બચાવી દીધા. આ વૈષ્ણવનો વિવેક. નિજેચ્છાતઃ કરિષ્યતિ. એમ તો 9 પ્રકારના આ વિવેકની વાત કરી છે મહાપ્રભુજીએ. જ્યારે જ્યારે ઘટનાઓ ઘટે તમે એને ઘટનાઓ રૂપે જોશો તો સુખ દુઃખનો અનુભવ થશે, પણ લીલા રૂપે જોશો તો આનંદનો અનુભવ થશે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજેત. લીલાઓ રૂપે જોશો તો સુખ દુઃખથી પર થઈ જશો, ઘટનાઓ રૂપે જોશો તો સુખ દુઃખના ભવરમાં ફસાઈ જશો. તો વિવેકની તલવારથી તું એને છેદી નાખ તારા સંશય. અદ્ભુત વિવેક. મહાપ્રભુજીએ જે વિવેકની ચર્ચા કરી છે, જે 9 પ્રકારના વિવેક બતાવ્યા છે, એની અદ્ભુત ચર્ચાઓ કરવામાં આવી છે. અને જ્યારે મહાપ્રભુજીની વાણીનો આપણે વિચાર કરી રહ્યા છીએ એવા જ સમયે આપણા પુષ્ટિ માર્ગના સપ્તમ પીઠાધીશ શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કાકાજી આપણે કથાને પાવન કરવા માટે પધારી રહ્યા છે. આપણે બધા જ એમનું તાળીઓથી સ્વાગત કરી અને આપણી કથામાં અભિવાદન. પરમ શ્રદ્ધેય સપ્તમ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજી કાકાજી, એમનું સ્વાગત કરીએ છીએ, સાથે સર્વ આચાર્યોનું સ્વાગત કરીએ છીએ. આપ કૃપા કરી ને આશીર્વાદ આપવા માટે પધાર્યા, અને અમારા પિતાશ્રીના તો ખાસ મિત્ર છે નાનપણના, એટલે એમને પણ આપે યાદ કર્યા, તો એમના તરફથી હું નમસ્કાર આપને કરું છું. આપણી આ દિવ્ય સત્સંગ સભામાં જ્યારે કોઈ વલ્લભકુલના આચાર્યો પધારે ત્યારે આપણે તો એ જ ભાવ કરવો કે સ્વયં શ્રી મહાપ્રભુજી જુદા જુદા રૂપ ધારણ કરી અને આપણને આશીર્વાદ આપવા પધારી રહ્યા. જય. ચર્ચા ચાલી રહી હતી એની અંતમાં જે આપણે ચતુર્થ અધ્યાયને વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ, અને ભગવાન કહે છે કે વિવેકની તલવારથી સંશયને છેદી નાખ. વિવેક ક્યારે પ્રગટ થાય જીવનમાં? જે વિવેક દર્યાશયની પણ ચર્ચા કરી રહ્યા હતા. 9 પ્રકારના વિવેક જે મહાપ્રભુજી આપણને બતાવ્યા, વૈષ્ણવ જીવનના એ વિવેકો જેનાથી વૈષ્ણવી જીવન સુગમ થઈ જાય. ઘટનાઓ તો અનેક પ્રકારની ઘટશે. વૈષ્ણવ થયા એનો અર્થ જીવનમાં બધું સારું જ થાય એવું નથી. અનુકૂળ પ્રતિકૂળતા બંને ચાલ્યા કરે, પણ વૈષ્ણવે અનુકૂળતાને કઈ રીતે લેવું અને પ્રતિકૂળતાનો કઈ રીતે સામનો કરવો. અનુકૂળ થયું તો ઠાકોરજીની કૃપા, પ્રતિકૂળ થયું તો ઠાકોરજીની ઈચ્છા. નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રભુ એની ઈચ્છાથી સગળું કરે છે. આગળ તો 9 પ્રકારની અદ્ભુત ચર્ચા છે, પણ એમાં આપણે હમણાં જવું નથી. આપણી તો યાત્રા લાંબી છે. પણ વિવેક પ્રગટે ક્યારે? મન હંમેશા બીજાનું થવાની કોશિશ કરે. વસ્તુ, વ્યક્તિ, સંજોગ, મન ક્યારે પણ વ્યક્તિની પાસે ન રહે. એ હંમેશા બીજાના ખોળે જવું એને ગમે. જોજો કોઈ પણ આવે મન તુરંત છલાંગ મારીને બીજાની ગોદમાં જતો નથી. પણ જેણે મનને પોતાનું કરીને રાખ્યું. ઘણી વાર કહીએ ને કે સેવા કરવા બેસીને મન ભટકે.
આ મનનો સ્વભાવ જ છે. સંકલ્પ વિકલ્પાત્મક મન, સંકલ્પ વિકલ્પ કરે એ જ મન છે. પણ સંકલ્પમાં એ ભગવાન અને વિકલ્પમાં એ ભગવાન, આ બંનેમાં જે ભગવાનને બેસાડી લે એનું મન ભગવાનને છોડીને ક્યાંય નથી જતું. ચંચલતા એ ભક્તિ માર્ગમાં બાધક નથી, પ્રસાદક છે. જુઓ ને, અહીંયા બેઠા બેઠા નાથ દ્વારા દર્શન કરીને આવી જવાય 1 મિનિટ. સદુપયોગ કરતા આવડવું જોઈએ. મનની ચંચળતા બાધક નથી, મનની દિશા ખોટી હોય એ બાધક છે. મનને પકડવા જશો તો વધારે વ્યાકુળ થઈ જશે, કારણ કે સ્થિર કરવું કઠિન છે. સ્વસ્થ મન એની ચંચળતા જ એની સાબિતી છે. ત્યાંનું મન સ્વસ્થ છે. પડી ગયેલું મન, મેં ગઈકાલે ચર્ચા કરતો, કાં યોગીનું હોય કાં ડિપ્રેશન વાળાનું હોય, કે જેના મનમાં કોઈ વિચાર જ ના આવતા. તો સંકલ્પ વિકલ્પ કરે સ્વસ્થ છે, પણ આ મન સહજ પરમાત્મા ચેતસ તત્પ્રવણમ સેવા, જે મહાપ્રભુજી કહે છે, પ્રેમ દ્વારા જ મન એકાગ્ર થઈ શકે છે. મન જેની મહત્તા માને આપમેળે મન એનું થઈ જાય, અને મન જેની મહત્તા નથી માનતું મન એમાં ક્યારે લાગતું. તમારા ખિસ્સામાં હીરો પડ્યો હોય અને કથામાં આવો તો વારે ઘડીએ હાથ હીરા પર જાય કે નહીં? કોઈ લઈ લે તો નહીં ને, ક્યાંક જતું તો નહીં ને, ક્યાંક પડી તો નહીં. સહજ મન એમાં, કારણ કે હીરાનું મૂલ્ય તમે જાણો છો. પણ કચરા ટોપલીમાં કચરો નાખ્યા પછી ક્યારે વિચાર કરો છો કે કચરામાં શું નાખ્યું? કારણ કે એની કોઈ કિંમત નથી. મન જેની મહત્તા માને એનું થઈ જાય. જે દિવસે મન ભગવાનની મહત્તાને સ્વીકાર કરી લેશે, પછી મન ભગવાનને છોડીને ક્યાંય નહીં જાય. मन पंछी तब लगी उड़े विषय वासना माही, पर जब तक प्रेम बाज की झपट में जब लगायो नहीं. આ મનનું એવું જ છે. મનને સંસાર અનુકૂળ થાય ને તો સંસારી મનને સુરક્ષા લાગે, પણ જેનું ભક્ત મન છે એને બંધન લાગે. આપણું જેમ બધું ગોઠવાઈ જાય, બધી એફડીઓ ગોઠવાઈ ગઈ હોય, બાળકો કયામાં હોય, બધું ઘરમાં વ્યવસ્થિત ચાલતું હોય તો સિક્યોરિટી લાગે ને, બધું સિક્યોર છે. પણ ભક્તોને એનો જ ભય લાગે છે. ભક્તોને એમ લાગે કે સંસાર આટલો અનુકૂળ થઈ રહ્યો છે, ક્યાંક મારું મન સંસારમાં ન લાગે. જેમ કોઈ કન્યા હોય અને કન્યા 12મું પાસ કરીને કોલેજમાં જાય છે, પહેલો દિવસ છે એટલે એને બીક લાગે કે કોલેજમાં જવું છે, એટલે પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવો. બેનપણીઓને કે ચાલો ને આપણે બધા ભેગા જઈશું. મમ્મીને કે મમ્મી તું સાથે ચાલ. બધા આવે તો એને સુરક્ષા લાગે. પણ એ જ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષમાં એને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય, અને પ્રેમ થઈ ગયો એટલે હવે એને શું થાય? આજે કોલેજ મૂકવા પપ્પા ના આવે તો સારું, આજે મમ્મી ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા એ પ્રેમ થયા પછી બધા જ બંધનકારક લાગવા માંડ્યા. કારણ કે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सुरार न घूमी चलत है पीर न काहू जनावेरी. જેને પ્રેમ થઈ જાય ને એને સંસારની અનુકૂળતાઓ એ બંધન લાગે. આ મનનું આવું છે. એને શેમાં સુરક્ષા અને શેમાં પ્રેમ, આ શેમાં બંધન એ સમજાતું. અને એટલા માટે આ મન રૂપી વેલને નિયમોની લાકડીમાં બાંધીને રાખો, નહીં તો આ ગમે ત્યાં આડી અવળી જતી રહેશે. કોઈ કુમળી વેલ ઉગી હોય અને કોઈ લાકડી રોપીને બાંધી દે, સાધારણ વ્યક્તિને એમ લાગે કે હમણાં તો વેલ ઉગીને એને બાંધી દીધી. પણ આ લાકડી વેલનું બંધન નથી, પણ એના વિકાસનો આધાર છે. એમ જ મનને જ્યારે નિયમોની લાકડીમાં બાંધો છો, મહાપ્રભુજીને ગુરુની આજ્ઞાની લાકડીમાં બાંધો છો, તો ગુરુની આજ્ઞા એનું બંધન નથી, પણ એના વિકાસનો આધાર છે. કે આ લાકડીના ટેકે, આ આજ્ઞાની લાકડીના ટેકે આની ભક્તિની વેલ યોગ્ય દિશાએ વિકાસ પામશે. અને એટલા માટે ઘણી વાર વૈષ્ણવને એવું થાય, આ વાતે વાતે ગુરુની આજ્ઞા લેવા શું જવાનું? પણ આજ્ઞા તમારું બંધન નથી, આજ્ઞા તમારા ભાવની સુરક્ષા છે. અને જ્યારે સુરક્ષા રૂપે આજ્ઞા લેશો ને, ત્યારે આજ્ઞા દ્વારા, કારણ કે તમને આજ્ઞાથી રોજ યમનાષ્ટકના પાઠ કરવા, મનનો શું ભરોસો? મનને તો એમ થાય કે આજે 9 કરું કાલે રજા પાડું. મનને તો એમ થાય આજે 56 ભોગ ધરું પછી અઠવાડિયું કઈ ના ધરું. મન તો આવું જ છે. પણ આજ્ઞા લીધી હશે ને તો એમ થશે ભલે મન નથી કરતું, પણ ગુરુની આજ્ઞા થઈ છે ને એટલે કરવું જ પડશે.
આ મન ભક્તિની સુરક્ષા, આ આજ્ઞા ભક્તિની સુરક્ષા છે. એટલે મનરૂપી વેલને આજ્ઞાની લાકડીમાં બાંધીને રાખો. અહીંયા કહ્યું જેણે મનને વશ કર્યું છે એવા જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ થયું છે, જે પ્રાણી માત્રમાં આત્મભાવને ધારણ કર્યો છે, એવો કર્મયોગી કર્મ કરવા છતાંય ક્યાંય દેપાતો નથી, જે સર્વમાં આત્મભાવ રાખે છે. જે આત્મા તમારી, જો કોઈ ભગવાનમાં માનતો હોય કે ન માનતો, ભલે ને ગમે તેટલો નાસ્તિક હોય, પણ વૈષ્ણવે એના પ્રત્યે ક્યારે દુર્ભાવ નહીં લાવવો. હરિરાયજી તો આપણને શિક્ષણ આપ્યું જ છે, સમજણ આપ્યું જ છે. ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. વૈષ્ણવ કોઈ પણ ભાવે આવ્યો હોય, એ ભલે લૌકિક વ્યવહારે આવ્યો હોય, પણ આપણે લૌકિક ભાવે નહીં જોવો. આપણે તો એમ માનવું કે મહાપ્રભુજી આના હૃદયમાં બિરાજીને મારા ઘરે પધારે. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યારે. સમજણ તમારી સારી હશે ને તો નબળા સંજોગોમાં પણ તમારી ભક્તિને આંચ નહીં આવે. પણ સમજણ ખરાબ હશે તો મંદિરમાં દર્શન ખુલ્લા હશે, ઠાકોરજી સામે બેઠા હશે, તો એ ઘરનું ચિંતન ચાલ્યા કરશે. સમજણ નબળી હશે ને તેમ થાય. અને સમજણ સારી હોય તો સંકટના, વિપત્તિના, વિપરીત સંજોગોમાં પણ ઠાકોરજીની કૃપાના દર્શન થયા કરશે. સામે વ્યક્તિ કયો છે, સમજણ સારી હશે તો તમને દુર્ભાવ નહીં થાય, કે સર્વમાં આત્મભાવ રાખે. ઉનકે મન કી વો જાને, એના મનની એ જાણે. આપણી તકલીફ એ છે, સામે જેવો વ્યક્તિ આવે ને એવા આપણે થઈ જઈએ. સામે જો કંજૂસ માણસ મળે તો પેલો કે એ નથી આપતો તો હું શેનો આપું, આપણે કંજૂસ થઈ જઈએ. સામે ક્રોધી આવે તો આપણે ક્રોધી થઈ જઈએ. માણસ પોતાના જેવો રહી શકતો નથી. ગીતા એમ શીખવાડે છે કે જેવા સાથે તેવા નહીં, જેવા સાથે જેવા છીએ એવા રહેવા. સાધારણ વ્યક્તિ એમ વિચારે કે જેવા સાથે તેવા, ટીટ ફોર ટેટ. ગીતા એમ કહે જેવા સાથે જેવા છીએ એવા. એ મારા જેવો સારો નથી થતો તો હું એના જેવો ખરાબ કેમ થઈ જાઉં? સદગુણો જ્યાં સુધી આપણા કર્મ બનેલા રહેશે ને ત્યાં સુધી સદગુણોનો પૂરો લાભ આપણે નહીં લઈ શકીએ. સદગુણો આનંદ આપે, સદગુણો શાંતિ આપે આપણને. આપણા સદગુણો ઉદ્વેગ અને અશાંતિ આપે છે. કારણ કે સદગુણો છે પણ સદવિચાર નથી. સદગુણોને કર્મ બનાવીને ન રાખો, સદગુણોને સ્વભાવ બનાવી. જેમ કોઈ મોંઘું પરફ્યુમ છાંટે અને પરફ્યુમ છાંટે ને નીકળ્યો ઘરની બહાર, એટલામાં સામેથી એનો મિત્ર આવતો દેખાય ને તો એને એમ થાય કે આ સુગંધ એને આવે ને તો સારું. પૂછે તો ખરા કે પરફ્યુમ ક્યાંથી લાવે. મિત્રને એમ થાય કે આને સુગંધ આવે તો સારું, અને ત્યાંથી આગળ નીકળ્યા ને તમારો સૌથી મોટો દુશ્મન તમારી સામેથી આવી રહ્યો, અને તમે એમ ઈચ્છો કે આ સુગંધ આને ના આવે તો સારું. તો આવું થાય. જેટલી સુગંધ તમારા મિત્રને આવે એટલી દુશ્મનને આવે કે નહીં? એમ જ તમારા સદગુણો તમારા વ્યક્તિત્વની સુગંધ બની જશે ને તો જેટલું મિત્રની આગળ વપરાશે એટલું શત્રુની આગળ પણ વપરાશે. કારણ કે તમારું કર્મ નથી રહ્યા, તમારો શોખ નથી રહ્યા. શોખ કોને કહેવાય? કરવાની ઈચ્છા હોય ત્યારે કરીએ ને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ ને શોખ. અને સ્વભાવ કોને કહેવાય? ન કરવાની ઈચ્છા હોય છતાંય જે થાય એનું નામ સ્વભાવ. જેમ કોઈ ક્રોધી સ્વભાવ ન હોય અને ક્યાંક કથામાં સાંભળીને આવ્યો કે દ્વારકેશ્વરજીએ ગીતાજીમાં કહ્યું કે ક્રોધ નહીં કરવો, અને ઘરે આવીને કહ્યું કે આજથી મેં ક્રોધ છોડી દીધો, અને ઘરવાળાએ કહ્યું કે ખરેખર છોડી દીધો? કે આ છોડી દીધો. સાચે છોડી દીધો? આ છોડી દીધો. સાચું બોલો છો? છોડી દીધો? હા ભાઈ છોડી દીધો. કહ્યું ને એકવાર. બસ આનું નામ સ્વભાવ. ન કરવાની ઈચ્છા હોય છે થાય તો થાય, નામ સ્વભાવ. તો સદગુણો કર્મ નહીં, શોખ નહીં, સ્વભાવ બની જાય તો એ બધાની આગળ સદગુણો ઉપયોગ